કેશોદની અંદર પણ 9 to 69 આ એક ફ્રેન્ચાઇઝી અહીંયા પણ ઓપન થઈ છે. ચાલો અંદર આપણે જઈને જોઈએ કે અહીંયા કઈ કઈ વસ્તુ મળે છે. જો આનું કંઈક ઇન્ટિરિયર આ રીતનું છે મિત્રો, તમે જોવું ને તો આ રીતના આપણે જોવા મળે છે. જો આપણે અંદર જે ભાઈ બેઠા છે લાગે છે એ જ અહીંયાના ઓનર છે. બાકી આ રીતના પોસ્ટર્સને તમે જોઈ લો, લાઈક કંઈક આ રીતનું છે. એસી બેસી સાથે મળશે અહીંયા, અને જે પણ વસ્તુ મળે છે એ બધી વસ્તુના જો અહીંયા ફોટોસ છે. અહીંયા મેનુ આપેલો છે. જો આ મેનુ છે એને તમે થોડુંક ધ્યાનથી જોઈ લેજો અને પોઝ કરીને. બરાબર, કેશોદની અંદર તમે આવો છો અને તમને કહીજો આ રીતની ફૂડ આઇટમ્સ ખાવાનું મન થાય છે ભાઈ, તો તમે અહીંયા આવીને જમી શકો છો. આ પ્રાઇસ ડિટેલ્સ છે આ બધી જોઈ લેજો. બેસવાની અહીંયાની જે વ્યવસ્થા છે એ જોઈ લો. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયા જઈને બેનને પૂછીએ. શું નામ છે તમારું? મોનિકા. બરાબર, કેમ છો? મજામાં? બસ મજામાં. જણાવી દો, આપણે 9 to 69 તમે કેટલા સમયથી ઓપન કરી છે? આપણે આઈ થિંક 1.5 મંથ, 1.5 મહિના જેવું થયું છે સ્ટાર્ટિંગમાં. બરાબર, 1.5 મહિના જેટલું થઈ ગયું. તો આમાં તમને કઈ કઈ વસ્તુ તમે અહીંયા મેનુમાં રાખેલી છે? આપણી પાસે પિઝામાં વેરાયટીઝ છે. પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રેન્કીઝ, ગાર્લિક બ્રેડ, પ્લસ આપણી પાસે મોમોઝમાં 10+ ફ્લેવર્સ છે. સ્પ્રિંગ રોલ છે, હરાભરા કબાબ છે. આપણી પાસે કોલ્ડમાં બી કોલ્ડ કોફી, કોલ્ડ કોકો, બધા સેક્શન્સ છે. મોકટેલ, મોજીટોસ, એટલું આપણી પાસે મેન્યુમાં અવેલેબલ છે. બરાબર, તો આટલી બધી જે વસ્તુ છે આપણે તમારી અહીંયા મેં હમણાં તમે બોલ્યા કે મોમોઝ, તો મોમોઝમાં આપણે કેટલી પ્રકારની વેરાયટીઓ છે તમારી પાસે? મોમોઝમાં આપણી પાસે પિઝા મોમોઝ છે, સ્ટ્રીટ સ્ટાઇલ મોમોઝ છે, સ્પાઇસી છે, વેજ મોમોઝ છે. આપણી પાસે મોમોઝમાં ચીઝ છે, પનીર છે. મોસ્ટ મોમોઝની વેરાયટીઝ જે મોસ્ટલી કેશોદમાં ક્યાંય અવેલેબલ નથી એટલી વેરાયટીઝ આપણી પાસે અવેલેબલ છે. બરાબર, તો આટલી બધી મોમોઝની વેરાયટી માટે હવે પબ્લિકની કે બીજે જવાની જરૂર નથી. બરાબર ને? અને હવે આપણે 9 to 69 જેમ કે એની પ્રાઇઝનું તમને કહું તો 9 રૂપિયાથી લઈ અને 69 રૂપિયા સુધીની પ્રાઇઝમાં આપણે બધી વસ્તુ મળી રહી છે, રાઈટ? યસ, આપણું જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 9 રૂપીસ છે. અને તમે સમજી શકો છો કે 69ની અંદર તમને ફ્રેન્કીની વેરાયટીઝ મળી જાય છે, પિઝામાં પણ વેરાયટીઝ મળી જાય છે, ગાર્લિક બ્રેડ, સેન્ડવિચીસ, બર્ગર્સ, બધી વસ્તુમાં તમને 69ની અંદર બધી વેરાયટીઝ અવેલેબલ મળી જશે. બરાબર, તો અહીંયા તમારે સૌથી વધારે વખણાતી વસ્તુ કઈ છે તમારી પાસે? મોસ્ટ આપણું જે મેનુ છે મોસ્ટ એવું છે કે બધું મેનુ બધાને ગમ્યું જ છે અત્યાર સુધીમાં. છતાં પણ તમારે ટ્રાય કરવું હોય તો આપણે પિઝા છે, તમે પિઝા ટ્રાય કરો એકવાર. આપણો જે સ્પેશિયલ પિઝા છે એ આપણે ટ્રાય કરીએ. બરાબર, તો ચાલો આપણે એ પિઝા બનાવીએ. તો પહેલાં શું કરશો પિઝા માટે તમે? હા હા, જે પિઝા બેઝ પણ આપણે બ્રાન્ડમાંથી આવે છે. પિઝા બેઝ એવું નથી કે આપણે લોકલ યુઝ કરીએ છીએ. પિઝા બેઝ પણ આપણો બ્રાન્ડમાંથી જ આવે છે. એટલે આપણે કોઈ એવું નથી કે ચાલો ભાઈ કોઈ બી લોકલ આપણે પ્રાઇસ ઓછી રાખીએ છીએ. એનો મતલબ એવો નથી કે આપણે ક્વોલિટીમાં કોઈ બી કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. આપણી ક્વોલિટી પણ સાથે સાથે બેસ્ટ જ રહેશે. અચ્છા, કેટલાની પ્રાઇસનું આ પિઝા છે? આ જે પિઝા છે 69ની પ્રાઇસમાં છે. 69ની પ્રાઇસમાં. અને આ પિઝાનું નામ શું છે? આ પિઝા છે આપણો સ્પેશિયલ પિઝા છે. બરાબર, 9 to 69 સ્પેશિયલ પિઝા છે. 9 to 69 સ્પેશિયલ પિઝા. યસ. જો મિત્રો, અત્યારે આમાં આ વસ્તુ કઈ તમે નાખી છે અત્યારે એમાં એડ કરી? અત્યારે આપણે એમાં પિઝા પાસ્તા સોસ એડ કરેલો છે, જે અમારો સ્પેશિયલ અમારું જ મેકિંગ હોય છે. અને આ આપણે તમે નાખું છો ડુંગળી, અનિયન એડ થાય છે. યસ. બરાબર. અત્યારે ટમેટા એમાં એડ થાય છે ને? તો આમાં આપણું જે સ્પેશિયલ પીઝું છે લોડેડ પીઝા આવશે, જેમાં આપણી પાસે મોસ્ટલી તમે પીઝા ક્યાંય પણ તમે ટ્રાય કર્યા હશે તો પીઝામાં મોસ્ટલી છે ને તમને કાં તો અનિયન મળશે કાં તો ટોમેટોઝ મળશે. અને જો તમે ફૂલ્લી વેજ પીઝા લેવા જશો ને તો તમને આઈ થિંક 150ની પ્લસ જ પ્રાઇઝિંગ જોવા મળશે. હા, એ વાત સાચી છે તમારી. પીઝા છે ને વધારે પડતા બહુ મોંઘા જોઈએ. અને આ પીઝામાં આપણે પનીર પણ એડ થાય છે. બરાબર, પનીર પણ એડ થાય છે. જો મિત્રો, અને એ પણ સારી એવી ક્વોન્ટિટીમાં. એવું નથી કે ચાલો પનીર એડ કરીએ છીએ તો સેજ એવું પનીર એડ કરીને છોડી દીધું, એવું નથી. સારી એવી ક્વોન્ટિટીમાં આપણું પનીર પણ એડ થશે આ પીઝામાં. બરાબર. કરીશું સ્વીટ કોર્ન એડ થશે એમાં. સ્વીટ કોર્ન એડ થાય છે. જો મિત્રો, અત્યારે હવે એમાં
સ્કીપ કરી દઈશું. આમાં હવે આ હવે આમાં મોઝરેલા ચીઝ મોઝરેલા ચીઝ જેનાથી પિઝામાં જે ખેંચાણ થાય એ આમાંથી જ થાય ને. યસ 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 અને એ પણ આપણે બ્રાન્ડેડ ચીઝ યુઝ કરીએ છીએ. અને તમે જોઈ શકો છો કે કેટલું ચીઝ આમાં યુઝ થાય છે. જનરલી તમને આ 150 કે 200 રૂપિયામાં પિઝા મળે એ રીતનો પિઝા અત્યારે આપણે થાય છે અહીંયા મેકિંગ. મોઝરેલા ચીઝ આવે હવે એમાં પિઝા સિઝલિંગ આવશે. આ શું છે? પિઝા પિઝા સિઝલિંગ છે, પિઝા હર્બ્સ છે. અચ્છા. હવે આ પિઝાને આપણે બેક કરવા માટે રાખીશું. આ ઓવનમાં જશે ફોર બેક. બરાબર. આ ગઈ ઓવનમાં. જે શોપનું એડ્રેસ શું છે? શોપ પર જો કોઈને વિઝિટ કરવી હોય તો આપણું એડ્રેસ છે વેરાવળ રોડ, ICICI બેંકની એક્ઝેક્ટ સામે છે 9269 કેફે. આપણે કેશોદની અંદર. યસ, કેશોદની અંદર વેરાવળ રોડ પર ICICI બેંકની એક્ઝેક્ટ સામે છે આપણું આઉટલેટ 9269 કેફે. ઓકે. અને આપણે ગૂગલમાં લિસ્ટેડ જ છીએ. ગૂગલમાં બી તમે સર્ચ કરશો તો આપણું ડાયરેક્ટ તમને આપણા લોકેશન સુધી પહોંચાડી જશે. બરાબર. તો હવે પિઝા બહાર આવી રહ્યો છે ભાઈ આપણો. જો તમે આ રીતનો આપણે કંઈક પિઝા જોવા મળે છે. જબરદસ્ત એકદમ કડાકે બડાકે સાથ જો મસ્ત એવો આપણો પિઝા દેખાય છે યાર. લુક જો કેટલું મસ્ત લાગે છે. અને જો એને આ પ્લેટમાં મૂકવામાં આવ્યો છે. ચાલો ભાઈ આપણે હમણાં થોડીક વારમાં એને ટેસ્ટ કરીએ અને જોઈએ કે આપણે જે પિઝા છે જો અત્યારે એનો જે પાર્ટ છે એ કરવામાં આવે છે. એના પાર્ટ પણ થઈ ગયા છે ભાઈ. 1 2 3 4 5 ને 6 પાર્ટ કરવામાં આવ્યો છે. અને એમાં આપણે શું એડ કર્યું? લિક્વિડ ચીઝ એડ થશે. લિક્વિડ ચીઝ. યસ ભાઈ લિક્વિડ ચીઝ છે એડ થઈ રહ્યું છે અત્યારે. એમાં જો કેટલી મસ્ત રંગોળી જેવી ડિઝાઇન કરવામાં આવે છે એમાં. હો ભાઈ કેટલો ખતરનાક લુક આવે છે પિઝાનો. તો મિત્રો જો અહીંયા આપણે 9269નો સ્પેશિયલ પિઝા આપણી પાસે છે જે 69 રૂપિયાની પ્રાઇસમાં છે. 70માં 1 જ રૂપિયો છે હો ભાઈ. જેવું પણ મતલબ એટલો સસ્તો ને આપણે સારો એવો મસ્ત પિઝા આપણે જોવા મળે છે. 9269 જે ફ્રેન્ચાઇઝી છે ને એની આ જ ખાસિયત છે કે કોઈ પણ એવી વસ્તુ હોય તમને ભાઈ એકદમ સસ્તા દામમાં તમને આપે છે. ને એમનો લુપ્ત ઉઠાવો. તો ચાલો હવે આપણે અમને જમીએ, જોઈએ આનો ટેસ્ટ છે કેવો છે. તો જોવાનું છે. તમે આ જોઈ લો કેટલું મસ્ત લાગે છે. અને એને કટ કરવામાં થોડીક પ્રોબ્લેમ થાય બટ કરી લેશું આપણે. જો આ જે ચીઝ છે ને એને લીધે જો તમે ચીઝને જોજો. જો કેટલું મસ્ત લાગે છે ભાઈ. આ પેલું છે ને મોઝરેલા ચીઝને લીધે થાય છે. વાહ જબરદસ્ત. કમ ઓન. તો હવે આપણે આને ટેસ્ટ કરીએ છીએ. એકદમ હરું ભરું કબાબ જાય મસ્ત એવું પીસ છે આપણી પાસે પિઝાનું. સોલિડ ભાઈ જબરદસ્ત ને મસ્ત આવે. મસ્ત ફિલિંગ સાથે તમને ખાવાની મજા આવશે ભાઈ. હવે તમે ચટપટો ટેસ્ટ જોતો હોય ને આનો તો આપણી પાસે છે ને ચોસ પણ છે ટમેટો કેચઅપ. તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. હું નાખું છું. ચાલો ભાઈ આનો હવે આપણે ટેસ્ટ કરીએ. ટોમેટો કેચઅપ સાથે મસ્ત એવું વધારે સારું એવું તમને આમાં ખટાશ પણ તો દેખાશે ને સારું એમ અલગથી એક મસ્તી ઉભરશે ટેસ્ટમાં તમને. કમાલ લાગે છે. જબરદસ્ત.
તો પિઝામાં તો ભાઈ કંઈ કહેવું ના પડે, જોરદાર જબરદસ્ત ટેસ્ટ સાથે તમને પિઝા જોવા મળે છે 9/69માં, અને એટલું મસ્ત જોવા મળે છે ભાઈ. એનો સ્પેશિયલ પિઝા છે, ખાવા માટે એકવાર જરૂર મુલાકાત લેજો. કેશોદની અંદર આવો છો તો 9/69માં જરૂર આવજો. પોરબંદરની એજન્સી છે, પોરબંદરની ફ્રેન્ચાઇઝી છે, તો બહુ મજા આવશે તમને. અહીંયા એમનો ટેસ્ટ એકવાર લ્યો. માંગરોળમાં પણ છે, અહીંયા પણ છે, કેશોદમાં પણ. કેશોદમાં આવો તો પણ આવી જાઓ આ જગ્યાએ. તો વાત કરીએ પિઝાના ટેસ્ટની, તો એકદમ બરોબર છે. તમે પિઝા લવર છો તો એકવાર તમને ગમશે આ વસ્તુ. તો આજનો બ્લોગ હતો આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, ફેલાવો, પહોંચાડો બધામાં, પોતપોતાના સ્ટેટસમાં રાખો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.